મિત્રો, સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે। દશાંશ 5 વર્ષની એક દીકરી હતી, તેનું નામ જાનકી હતું। તેનું પેટ દર મહિને ફૂલાવા લાગ્યું। આ જોઈને હું ડરવા લાગી કે આ શું થઈ રહ્યું છે। મને કાંઈ સમજાતું ન હતું। મારા પતિ મને કહેવા લાગ્યા કે આપણે આનું ચેકઅપ કરાવીએ। પછી હું ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, કંઈ એવું ન કરતા કે અમારી ઉપર આબ તૂટી પડે। પછી હું અને મારા પતિ જાનકીને ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે કીધું કે આ તમારી દીકરી તો 4 મહિનાથી પેટથી છે। આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। મેં મારી દીકરી જાનકી સામે જોયું તો તેને જોતા તો એવું લાગતું જ ન હતું કે એણે કાંઈ ખોટું કર્યું હોય। પછી હું મારી દીકરીને બધાથી છુપાઈને રાખવા લાગી હતી, કારણ કે ગામને ખબર પડે તો જીવવું મુશ્કેલ થઈ જાય। મેં મારા પતિને પણ કહી દીધું કે તમે અત્યારે જાનકીને કંઈ જ ન કહેતા, તો તેમને પણ હા માં માથું હલાવ્યું। પણ હવે મને રોજ જાનકીનો ડર લાગતો હતો કે એની સાથે કોણે એવું કર્યું હશે। મેં વિચાર્યું કે આજથી હું મારી દીકરીને મારા રૂમમાં સુવડાવીશ અને હું પોતે પણ તેની સાથે સૂઈ જઈશ। પછી એક રાત્રે અચાનક કોઈના આવવાનો અવાજ મને સંભળાયો। અવાજ સાંભળીને હું ચોંકી ગઈ। મારું નામ રમીલા છે। મારી ઉંમર 23 વર્ષની હતી જ્યારે હું સાસરે આવી હતી। લગ્ન થયાના થોડા સમય પછી જ ભગવાને મને છોકરો આપી દીધો હતો, પણ મારી એવી ઈચ્છા હતી કે મારા ઘરે દીકરીનો જન્મ થાય, પણ હું જેવું ઈચ્છતી હતી તેવું થયું જ નહીં। મારા પતિ પણ બોલ્યા કે ભગવાનની જેવી ઈચ્છા તું ચિંતા ના કર। હું રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મને દીકરી આપે, અને પછી એક દિવસ થયું એવું કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને મારા ઘરે દીકરીનો જન્મ થયો। મારા ઘરમાં લક્ષ્મીના આવવાથી હું ખૂબ જ ખુશ હતી, પણ જ્યારે તે પેટમાં હતી ત્યારે 9 મહિનામાં ઘણા બધા અપશુકન થયા હતા। મારા ઘરે આગ લાગી હતી અને મારા પતિનું એક્સિડન્ટ પણ થયું હતું, પણ ભગવાને મારી અને મારા પરિવાર ઉપર આંચ ન આવવા દીધી। મેં મારી દીકરીનું નામ જાનકી રાખ્યું હતું। મારો દીકરો વિપુલ પણ તેની બહેન જાનકીનું ખૂબ જ ધ્યાન રાખતો હતો, પણ જ્યારથી એ સ્કૂલેથી આવતો તો તે ખૂબ જ ઉદાસ રહેતો હતો। તેણે કીધું, મમ્મી, મને શાળામાં બધા ચીડવે છે કે તું 16 વર્ષનો છે અને તારા મમ્મી પપ્પા હજી છોકરા પેદા કરે છે। અરે બેટા, એમાં ખોટું શું થયું છે? આ તો ઉપરવાળાની મરજી હતી, તેથી તને તારી બહેન મળી છે, તારે ખુશ હોવું જોઈએ। મારી દીકરી જાનકી હવે દિવસે ને દિવસે મોટી થતી હતી। તેનામાં સુંદરતા પણ આવી ગઈ હતી। હું રોજ તેની નજર ઉતારતી હતી। એક દિવસ તેને ખૂબ જ વધારે બીમાર થઈ ગઈ। ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, પણ તેનો ઈલાજ કોઈ કરી ન શક્યો। પછી મારા ગામમાં એક માજી રહેતા હતા। તે બધાને મંત્ર બોલીને તેનો ઈલાજ કરતા હતા અને નાના છોકરાને પણ મંત્ર બોલીને તેનો રોગ ભગાવી દેતા હતા। તો હું પણ જાનકીને તે માજી પાસે લઈને ગઈ તો માજીએ કીધું કે બેટા, તું આ તારી દીકરીનું ધ્યાન રાખજે અને તેને સંભાળીને રાખજે, નકર તારા પોતાના જ આને લૂંટી લેશે। આવું સાંભળીને મારા પતિ પણ બોલ્યા, તું આપણી દીકરીને શું ગમે તેવા લોકો પાસે લઈને દોડી આવે છે। પછી અમે ત્રણેય ઘરે આવી ગયા। તે માજીની વાતનો વિચાર મારી અંદર ગુંજતો રહ્યો હતો। મેં મારી દીકરીને ઘરમાં જ રાખવાનું શરૂ કર્યું, બાકી તેના તો શાળાએ જવાના દિવસો હતા। મારા પતિ આ વાતને લઈને ખૂબ ઝઘડો કર્યો કે આપણી દીકરી જાનકીને શાળાએ જવા દે, પણ હું એકની બે ન થઈ। હવે મારી જાનકી પણ 9 વર્ષની થઈ ગઈ હતી। તે શેરીમાં રમવા જતી તો બધા છોકરા તેને ચીડવતા હતા। હવે તો હું એક માં હોવાના નાતે શું કરતી? છેવટે વિપુલ પણ બોલ્યો કે મમ્મી, હું જાનકીને શાળાએ લઈ જઈશ અને મૂકી જઈશ, પણ મેં વિપુલને પણ પરવાનગી ન આપી। વિપુલ પણ 23 વર્ષનો થઈ ગયો હતો। તેણે MA કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને તે સારી જગ્યાએ નોકરી કરવા લાગ્યો હતો। અમારા સગા વહાલા બધા કહેવા લાગ્યા કે હવે આ વિપુલના લગ્ન કરી નાખો, નકર એવું ન બને કે તે ખુદ ચોરી છુપે લગ્ન કરી નાખે અને ઘરે વહુને લાવે। આવા મહિના સાંભળવાથી હું મારા દીકરા વિપુલ માટે છોકરીઓ જોવા લાગી, પણ કાંઈ મેળ ન પડ્યો તો મારા પતિએ બાજુના ગામમાં જ સંબંધ નક્કી કરી નાખ્યો। તે છોકરી વધુ ભણેલી ન હતી, પણ સારા ઘરની હતી। જાનકી પોતાના ભાઈના લગ્નની વાત સાંભળીને ખુશ થઈ ગઈ હતી। થોડા સમય પછી વિપુલના લગ્ન પણ કરી નાખ્યા હતા।
નવી વહુ કાજલ ખૂબ જ સંસ્કારી છોકરી હતી. વિપુલ અને કાજલના લગ્ન થઈ ગયા હતા, પણ વિપુલ તેની બહેન જાનકીને જ સમય આપતો હતો. મેં કીધું, બેટા હવે તારા લગ્ન થઈ ગયા છે, તું કાજલને પણ ટાઈમ આપજે. પછી ગામની એક સ્ત્રીએ મને કીધું કે તારી વહુ કાજલ બીજાના ઘરે બહુ જાય છે, તું ધ્યાન રાખજે એનું. મને એ જ વાતનો ડર હતો કે આ બાજુ જાનકીની તબિયત પણ બગડતી જતી હતી. વહુએ કીધું કે હું તેને સારો ખોરાક ખવડાવીશ એટલે તેને સારું થઈ જશે, પણ તેમ છતાં તેની તબિયત સારી નહોતી થતી. એક દિવસ કાજલ જાનકીને ને સ્ટોર રૂમમાં લઈ ગઈ. મને લાગ્યું કે સ્ટોર રૂમમાં કેમ લઈ જતી હશે, તો કાજલ બોલી, તે નવી નવી વસ્તુઓ જોઈશે તો તેની તબિયત ઠીક થઈ જશે. પછી હું તેની વાત માનવા લાગી હતી. કાજલ જાનકીને રોજ સ્ટોર રૂમમાં લઈ જતી હતી અને 2-3 કલાક પછી બહાર આવતી હતી, પણ જાનકીની તબિયતમાં કોઈ સુધારો જ આવતો ન હતો. અચાનક જાનકીનું પેટ ફૂલવા લાગ્યું અને કોઈ જોવે તો તેને એમ લાગતું કે આ છોકરી પેટથી જ હશે અને આને 7મો કે 8મો મહિનો જ ચાલતો હોવો જોઈએ. હું આ વાતથી ડરી રહી હતી. મેં કાજલ વહુને પૂછ્યું કે બેટા, તું જાનકીને ઘણીવાર તારા ઘરે લઈ જાય છે, ત્યાં કાંઈ થયું હતું જાનકી સાથે? કાજલ બોલવા લાગી, મમ્મી, તમે બધું મારી ઉપર ઢોળી રહ્યા છો. પછી ખુદ જાનકીને પૂછ્યું કે બેટા, આ બધું શું થઈ રહ્યું છે? કોઈ કાંઈ ખોટું થયું છે તારી સાથે? તો બિચારી જાનકી કાંઈ બોલતી જ નહોતી, બસ એક બાજુ જોતી રહેતી હતી. પછી હું અને કાજલ જાનકીને લઈને ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે એને જોતા જ કીધું કે તમારી દીકરી પેટથી છે. આ સાંભળતા જ હું ચોંકી ગઈ. મેં કીધું, ડોક્ટર, તમે એકવાર ચેકઅપ તો કરો. તો ડોક્ટર પણ બોલવા લાગ્યા, ડોક્ટર, હું છું કે તમે? હજી હું કહું છું કે તમારી દીકરી પેટથી છે. હું હવે શું કરું? મને કાંઈ સમજાતું ન હતું. પછી અમે ઘરે આવી ગયા. જાનકીને તેની રૂમ સિવાય બહાર જવા દેતા ન હતા. આ બાજુ વિપુલને પણ બહાર નોકરી લાગી હતી. તે કાજલને ત્યાં તેની સાથે લઈને જવાનો હતો. હવે હું વિચારમાં પડી ગઈ હતી, મારી જાનકીને કોની નજર લાગી હશે. પછી હું પાછી પેલા માજી પાસે ગઈ. મને લાગતું હતું કે આ છેલ્લો રસ્તો છે. મેં માજીને બધી વાત કરી. માજીએ કીધું, હું તને એક દવા આપું છું, એ તારી દીકરીને પીવડાવી દેજે અને તેની સાથે જ સૂઈ જજે. પછી તને ખબર પડી જશે કે તે કઈ રીતે પેટથી થઈ. મેં તને પહેલા જ કીધું હતું કે તું તારી દીકરીનું ધ્યાન રાખજે, પણ તે મારી એક વાત ન માની. પછી હું ઘરે આવી. માજીની આપેલી દવા મેં જાનકીને પીવડાવીને તેને સ્ટોર રૂમમાં જ સુવડાવી દીધી અને હું પણ તેની સાથે સૂઈ ગઈ. મારી નજર તેની સામે જ હતી. અડધી રાત વીતી ગઈ હતી. હું બસ એ જ વિચારમાં હતી કે ત્યાં જ સ્ટોર રૂમમાંથી કોઈના આવવાનો અવાજ સંભળાયો. અવાજ સાથે ધુમાડો પણ આવવા લાગ્યો. જેવો ધુમાડો થયો કે તરત જ હું ઉઠી ગઈ. જેવી હું ઉઠી કે મારો જીવ અદ્ધર થઈ ગયો. તે રૂમમાં કોઈ બીજું નહીં પણ જાનકીની ભાભી કાજલ જ હતી. મેં તેને કીધું કે તું અહીંયા શું કરી રહી છે? કાજલ મને જોઈને ડરી ગઈ હતી. મેં સીધી લાઇટ ચાલુ કરીને જોયું તો કાજલના હાથમાં એક મીઠી વસ્તુઓ હતી. મેં કીધું, અલી, તું આ બધું શું કરી રહી છે અને આ ધુવાડો શેનો છે? મને લાગ્યું કે જાનકીની આ હાલત પાછળ કાજલનો જ હાથ હોવો જોઈએ. મારો અવાજ સાંભળીને મારો પતિ અને દીકરો વિપુલ પણ અંદર આવી ગયા. મેં કીધું, કાજલ, જે પણ હોય સાચું સાચું બોલી દે. શું કરી રહી છે જાનકી સાથે? જલ્દી બોલ, નકર તારા મા બાપને કહી દઈશ કે તું આ ઘરમાં આવા કાંડ કરે છે. તો કાજલ બોલી, જાનકીની આવી હાલતની જવાબદાર હું જ છું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે કાજલ મારી બાજુના જાનકીના રૂપથી બળતી હતી. તે બોલી, હું બાવ ઘરે એક દવા લેવા જતી, જેનાથી હું ધુમાડો કરતી તો જાનકી બીમાર પડી જતી અને તેના શરીરના અંગ ખરાબ થઈ જતા અને એના ફેફસા ફૂલી જતા. પછી મને યાદ આવ્યું કે ગામના લોકો મને એટલા માટે કહેતા હતા કે તારી વહુ બાજુના ઘરમાં જાય છે, તું ધ્યાન રાખજે. વિપુલ તેની પત્નીના મોઢેથી આવું સાંભળીને તેના પર ગુસ્સે થઈ ગયો અને કાજલને ઘરેથી કાઢી મૂકી હતી. બીજા દિવસે સવારે હું અને વિપુલ જાનકીને લઈને ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કીધું, તમારી દીકરીને ઝેરી વસ્તુ આપવામાં આવી રહી છે, એટલે તેનું પેટ ફૂલી રહ્યું હતું. જાનકીનો ઈલાજ 2 મહિના સુધી ચાલુ રહ્યો.
પછી હું એ ડોક્ટર પાસે ગઈ કે જેણે ચેકઅપ કર્યા વગર જ સીધું કહ્યું હતું કે તમારી દીકરી પેટથી છે. મેં તેને કીધું કે તારા જેવા ડોક્ટરને લીધે જ અમારા જેવાની જિંદગી બગડે છે. તે સમયે તમે ચેકઅપ કરી લીધું હોત તો અમારી દીકરીની આ દશા ન હોત. તે ડોક્ટરે મારી પાસે માફી માંગી. જાનકી તેની હાલત જોઈને તે ડરી ગઈ હતી. પછી હું પહેલા માજી પાસે ગઈ કે જ્યાં આનો ઈલાજ શક્ય હતો. મેં કાજલને તો માફ કરી દીધી હતી, પણ મારા દીકરા વિપુલને તો તેને ઘરેથી કાઢી મૂકી હતી. મારી માસૂમ દીકરીને વહુએ કાંટા જેવું દુઃખ આપ્યું હતું. મિત્રો, આ રીતની જલન સંબંધોને ખાઈ જાય છે. બાકી પ્રેમ તો કમાવવો પડે છે, પછી તો નસીબની વાત છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.